માનनीय पूज्य श्री भानुप्रसाद स्वामी जी तथा दरेक ज्ञातिना प्रमुखों, दरेक संस्थाना प्रमुखों बधा नाम लो तो खाली टाइम वेस्ट थाय एना करता टूंकामां दरेक जे डेस्क पर बेठेला मेहमानों, वडीलो अने बीजा बधा जे पधारेला तमाम भाईओ बहनों, प्रेस मित्रों, प्रकाश भाई वगैरह आप सौ अहीं पधार्या, एक मीटिंग राखी अने पधार्या छे ते बदल सौप्रथम आपनो खूब खूब आभार। हवे माराथी थाय एटલું तो હું કરી રહ્યો છું, આપ જોઈ રહ્યા છો કે મારા ખીચાના ખર્ચે જ કરી રહ્યો છું અને જે જરૂરિયાત છે પ્રજાને, ગરીબ માણસને મારા ધ્યાનમાં આવે છે, મને વિચાર થાય છે એનો હું સીધો અમલ કરતો રહ્યો છું। પરંતુ દરરોજના 8 થી 10 કેસ મારી પાસે આવે છે અને એ લોકો એમ કહે કે મારા પતિનો પગ ભાંગી ગયો, એક જ કમાતો હતો, કોઈ કમાણી નથી અને ભાવસિંહજી હોસ્પિટલમાંથી એમ કહે છે કે તમે જામનગર અને લઈ જાઓ। તો જામનગર જવા માટે ખાવું, પીવું, રહેવું, ટ્રાન્સપોર્ટિંગનું તો એ માટે અમને મદદ કરો, ખર્ચો આપો। મારે ન છૂટકે કહેવું પડે કારણ કે મારે ઘરેથી કોઈ નિરાશ થઈને જાય એનું મને ઘણું દુઃખ થાય છે, પરંતુ એમાં હું પહોંચી પણ ન વળું। મારાથી પહોંચી વળે એટલું બધું કરું છું। એટલે મને વિચાર આવ્યો કે અવડું મોટું આપણું ભાવસિંહજી હોસ્પિટલ, આ લેડીઝ હોસ્પિટલ અવડું, અને છતાં કોઈ ડોક્ટરો નંબરે, મશીનો છે, કોઈ ટેકનિશિયન નહીં, અને સરકારી હોસ્પિટલમાં કોણ જાય છે? ગરીબ માણસો। પૈસાની જેને સગવડ છે એ તો સીધા પ્રાઇવેટમાં જ જાય છે। એટલે મને વિચાર આવ્યો કે ચાલો આપણે આ ભાવસિંહજી હોસ્પિટલ છે ધમધમતું કરીએ, દરેક ડોક્ટરોને બદલી કરાવીને અહીંયા એને નિમણૂકો કરાવીએ, પરંતુ એ મારા હાથની વાત નથી। મારાથી થાય તો તમે જોવો છો કે હું કરી જ રહ્યો છું, એમાં મારે કોઈને પૂછવાનું રહેતું નથી। હા, એમાં મને મદદની જરૂર છે, જરૂર। માવતર હોસ્પિટલ જે મેં ચાલુ કર્યું છે, હું ચાલુ કરી શકું, પૈસા ખર્ચી શકું, પણ એમાં સેવાભાવીથી માંડીને ડોક્ટરોને બધાની મદદની જરૂર છે, એ સિવાય ન ચાલે। તો બધા એમાં મદદરૂપ થાય છે, સેવા કરવા માટે પણ બધા ખડે પગે ઊભા છે। અમારા લતાવાસીઓને જે 10 બહેનો છે ખડે પગે ઊભી જાય છે વ્યવસ્થા માટે। એટલે મદદની જરૂર છે, પણ એ મારે કરવું એટલે હું કરી શકું છું, પણ આમાં પહોંચાણ ન થાય। એટલે એમ થયું કે ચાલો આપણે એક પોરબંદર સેવા સમિતિ રચીએ, કે જે સેવા સમિતિ એમાં કોઈ રાજકારણ નહીં, કોઈ રાજકીય હોદ્દો ધરાવતો હોય તો એવાને એન્ટ્રી પણ નહીં, રાજકારણ તો આમાં રમવાનું જ નહીં। અને એવી એક આપણે સંસ્થા ઊભી કરીએ જેમાં કોઈ નાત જાતનો ભેદભાવ નહીં, દરેક જ્ઞાતિના પ્રમુખો હોય અને દરેક જ્ઞાતિ આમાં સામેલ થઈ ગઈ કહેવાય। તો આપણે બધા ભેગા મળી અને આપણે સરકારમાં આપણે રજૂઆત કરીએ કે ભાઈ આ ડોક્ટરની નિમણૂક કરો। તો બધા એક સાથે જો એક તાકાત અજમાવે તો ચોક્કસ નિમણૂક થઈ શકે। નહીંતર આપણે અહીંયા માનનીય મંત્રીશ્રી છે, આપણે એની પાસે જ પેલો પ્રયત્ન કરશું કે ભાઈ અહીંયા બધા ડોક્ટરોની નિમણૂક કરાવો, અને સાવ સહેલી વાત છે। ઓર્ડર ઘણા વખત ઘણા એમ કહે છે કે પોરબંદર કોઈ આવવા તૈયાર નથી, પણ એક ફેરી ઓર્ડર તો કરો, ના આવે તો રાજીનામું મૂકે। ગુજરાતમાં આટલા બધા ડોક્ટરો છે, દરેક સિટી છે, રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, ત્યાંથી બધેથી એક એક ડોક્ટર, એક એક બે બે ડોક્ટર પડો, ઓર્ડર કરી દો, આવશે જ। અને ભૂતકાળમાં પણ ડોક્ટરો અહીંયા આવવા નતા માંગતા બીકના હિસાબે, કારણ કે આપણું પોરબંદરને એકદમ બદનામ કરી દેવામાં આવ્યું છે।
હકીકતે મારી દ્રષ્ટિએ પોરબંદર જેવી કઈ સિટી નથી. અહીંયા જે પોરબંદર વગરના જે ડોક્ટરો છે એને જઈને પૂછો તો કે છે કે હું પનિશમેન્ટમાં આવ્યો હતો, નોકરી મૂકી દેવાનો કોઈ સંજોગ નતા. પછી 2-3 વખત બદલી થઈ, રોકાવી, છેલ્લે ન રોકાણી બદલી તો અહીં પ્રાઇવેટ કરીને બેસી ગયો. જો પોરબંદર ખરાબ હોય તો એ ડોક્ટરો અહીં શા માટે રોકાય છે? ડોક્ટર એક આપણે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ કહેવાય છે. આ તો પોરબંદરને ખોટું બદનામ કરવામાં આવ્યું છે. એટલે આપણે ડોક્ટરોને અહીં બદલી કરી લેવા માટે, આપણે ટેકનિશિયન લેવા માટે આપણે બધા ભેગા મળી 1% કરી અને બાપભાઈ પાસે રજૂઆત કરશું કે ભાઈ તમે ઓર્ડર કરાવી દો એક ફેરી. એટલે હું એવું માનું છું કે 100% આપણે સફળતા મળશે. અને આપણે બધા જે આગળ પડતા કહેવાય છે, બુદ્ધિશાળી છીએ, સેવાભાવી છીએ, શક્તિશાળી છીએ, તો એનો આપણે આપણી જ પ્રજા પોરબંદરની, તો એના માટે જ આપણે જે આ કામ કરવું, જે બધા કરે છે તો એ જ કામ કર્યું ગણાય. દરેક જ્ઞાતિના પ્રમુખ છે તો એ કરે તો એની જ્ઞાતિને લાભ મળવાનો જ છે. તો આ દરેક માણસો, ગરીબ માણસોને ખાસ આ લાભ મળે અને આપણે એક આ કામ કરાવવાનો વિચાર છે કે ને હું માનું છું, મને કોન્ફિડન્સ છે કે 100%માં સફળતા મળશે અને ભાવસીજી હોસ્પિટલ અને લેડીઝ હોસ્પિટલ ધમધમતું થઈ જશે. વચ્ચે મને હોસ્પિટલના પોઈન્ટ ઉપર યાદ આવ્યું, આપણે ચામડી રોગના નિષ્ણાત અહીં ડોક્ટર જે હતા એની ખંભાળિયા બદલી કરી નાખી. મોનાબેન પુરોહિત નામ તો મને નડે. એટલે એ ક્લાસ 1 નો એને પ્રમોશન મળ્યું છે. તો ખંભાળિયા ક્લાસ 1 ની જગ્યા છે તો પોરબંદર જિલ્લો છે, મોટી સિટી છે એના કરતા, તો અહીંયા ક્લાસ 1 ની જગ્યા કેમ નહીં? તો આપણે ક્લાસ 1 ની જગ્યા ઊભી કરાવી અને એ ચામડીના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મોનાબેનને આપણે પરત લઈ આવવા. આપણો પ્રયત્ન છે. પહેલો મુદ્દો તો આ જ રહેશે કે કરો. આ કોઈ મોટી વાત નથી. મને ખબર છે, મારી રૂબરૂમાં એક પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. સરકારને ચીફ મિનિસ્ટર હતો, એને એનો વાલો ઓફિસર હતો, એને ડીજી બનાવો, પણ સિનિયોરિટી બીજાની હતી. ત્યાં ચર્ચા થઈ તો મારે જે કે સલાહ આપી કે ભાઈ પ્રમોશન તો મને જ મળે સિનિયોરિટી પ્રમાણે, તો કે નવી પોસ્ટ ઉભી કરી દો ડીજીની, SRP ની નવી પોસ્ટ ડીજીની ઉભી કરી દીધી. એને પ્રમોશન આપી ત્યાં મૂકી દીધા. સુરત બીજા દિવસે પાછા જે એનો માનીતો હતો અધિકારી, તો એને પોલીસના ડીજી બનાવી દીધા. એવી રીતે ઘણી વખત બન્યું છે. ઘણા ડીજી, DIG ની પોસ્ટો ઉભી થઈ રહી છે. એટલે કઈ મોટી વાત નથી સરકાર માટે. આ સાવ આમ સહેલામાં સહેલું છે. આપણા મંત્રીશ્રીને કે અને આપણા મંત્રી ધ્યાન દોરી, આપણા મંત્રીશ્રી સરકારમાં કહીએ એટલે તરત થાય, કેબિનેટ મંત્રી છે, સીધે નવી પોસ્ટ ઉભી થાય અને થવી જ જોઈએ. આજે જિલ્લા કક્ષાની આપણી સિટી છે અને ખંભાળિયા જેવામાં, ગોંડલ જેવામાં, વેરાવળ જેવામાં બધે એક ક્લાસ 1 ની પોસ્ટ છે આ ચામડી રોગના નિશાની. તો આપણે કેમ નહીં? આપણે થવી જ જોઈએ. એમાં આપણા સૌનો વાક છે, રાજકારણીનો વાક નથી. આપણે માગણી જ નથી કરતા. માગણી ન કરીએ તો એ ક્યાંથી કરે? માગ્યા વગર તો મારી ના આપે. તો આપણે માગણી કરવી છે. માગણી કરીએ નિમણૂક થાય, ન થાય એવું નથી હું માનતો. તો અને જિલ્લા કક્ષાની છે, આ જિલ્લો પણ મેં કરાવ્યો છે. શંકરસિંહ વાઘેલાની સરકાર હતી અને ત્યારે નવા જિલ્લાની રચના થઈ રહી હતી. ત્યારે મેં કીધું ભાઈ મને પોરબંદર જિલ્લો જોઈએ છે. ત્યારે આપણા જે રાજકારણીઓ
લગભગ મારી પાસે આવ્યા હતા. મને કે એમાં ખાસ કરીને અમારી કોમ્યુનિટી જતા બધાય, એક બાભાઈ જ હતા એવા, બાકી બધા રાજકારણી આવ્યા હતા. મને કે આ તું આ કામ નહીં કરું કા? તો કે આવડો મોટો જુનાગઢ જિલ્લો આપણા મેયરના હાથમાં જ છે, જિલ્લા પંચાયત પ્રમુખ પદે આપણા મેયરના હાથમાં રહી છે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે આપણા મેયરના હાથમાં રહી છે, વર્ષોથી આપણા હાથમાં રહ્યો, અને આવડો મોટો જિલ્લો ગુમાવ્યો તો ખોટું કરે. પણ તમને 5-7 જણાને ફાયદો ને, પ્રજાને શું ફાયદો? પ્રજાને તો નાના ઝીણામાં ઝીણું કામ હોય તો આડો દોડો જુનાગઢ, એના ટાઈમ જાય, ટ્રાન્સપોર્ટિંગ ખર્ચ કરવા પડે છે. હું કહી નહીં, પબ્લિકને જો નુકસાનકારક થતું હોય તો હું નહીં કરું. બાકી તમને 5-7 જણાને ફાયદો થતો હોય તો હું એમાં તમારા ભેગો નથી. મેં જિલ્લો બનાવવાનું નક્કી કર્યું તો એ જ રાજકારણીઓ બધાએ માંગરોળ, ઉપલેટા, ભાણવર, ખંભાળિયા બધા રાજકારણીઓને તૈયાર કર્યા અને કીધું કે વિરોધ કરો કે અમારે પોરબંદર જિલ્લામાં નથી પડવું. મને શંકરસિંહ બાપુએ કીધું કે ભાઈ બધા ના પાડે તમારે પોરબંદર જિલ્લામાં ભરવાની. બાપુ કહીને ભલે ના પાડે, મને નથી પડી. અમારે પોરબંદર, કુતિયાણા અને રણાવ 3 તાલુકાનો જિલ્લો બનાવી દો. ન ભરું તો કઈ નહીં, એ તો કોઈ ના પાડે. તો ફરી પાછું આ લોકોએ દબાણ કર્યું કે નાનો જિલ્લો પડે. ફરી મને શંકરસિંહ બાપુ બોલ્યા, મને પુરાય કે બધાનો વ્યવસ્થિત નાનો જિલ્લો એ લોકોને સ્વીકાર્ય નથી. કે નાનો જિલ્લો કઈ રીતે તમે કયો? એ લોકો કઈ રીતે નાનો જિલ્લો કહે? ગાંધીનગર 1 તાલુકાનો જિલ્લો છે તો મારે તો આ 3 તાલુકા છે. ત્યારે શંકરજી બાપુ કે હવે તારો જિલ્લો 100% પાકો, નહીં તો આપણો જિલ્લો થાક નહીં આ પ્રયત્નો પર. અને જો જિલ્લો જાહેર કર્યો, આજે જિલ્લો જાહેર થયો તો પબ્લિકને જિલ્લા કક્ષાના કામ આવી નહીં રહી. ગ્રાન્ટ જુનાગઢ ને આવે એ બીજે વાપરી નાખે, એ ગ્રાન્ટ આવી નહીં વપરાય. આ સિટીનો વિકાસ થાય, એટલી ઓફિસો વધી, એટલી કોર્ટો વધી, બધું જિલ્લા કક્ષા સિટીનું થયું. પરંતુ અફસોસની વાત એ છે કે હજી ઘણી ઓફિસો આપણે જિલ્લા છે પણ જિલ્લા કક્ષાની ઓફિસો આવી નથી, જુનાગઢ છે. હજી એ કામ અંગે જુનાગઢ જવું પડે છે. તો એ વાકઈ આપણો છે, આપણે માગણી નથી કરતા, પોરબંદરનો વિકાસ નથી થતો, વિકાસનો કોઈ વિચાર નથી કરતો. અને કામ સહેલું છે, એવું આકરું નથી. આ તો આપણે પોરબંદરમાં એક પણ જિલ્લા કક્ષાની કચેરી ન હોય એ નથી ચલાવવું. દરેક જિલ્લા કક્ષાની કચેરી અહીં આપણે ઊભી કરાવી. તદ ઉપરાંત એટલે કામ થઈ શકે છે. બીજું આપણે વિચાર આવ્યો મને, અને આ વાત તો મેં 1 વર્ષ પહેલા બાપભાઈને કહી દેલી. મારા પર્સનલ કામે હું બાપભાઈની ઓફિસે ગાંધીનગર ગયો હતો અને ત્યારે મેં કીધું બાપભાઈ કાંઈ ચૂનાની ભઠ્ઠીથી તે બોખીરા જતો રસ્તો છે, ત્યાં જે પુલ છે ત્યાં ગેટ કરી નાખો. ત્યાંથી કરલી સુધી તો બાયપાસ રોડ છે, એને સારી પીચ કરી નાખો, મજબૂત ડેમનો કિનારો. આ બાજુ ચૂનાની ભઠ્ઠીથી કરલી ને કરલીથી આગળ 2-3 કિલોમીટર એ કિનારા પર રિવરફ્રન્ટ કરો અને ખાલી ગારો કઢાવી નાખો. ડેમ છે અહીંથી છેક ગોસાબારા સુધી, છેક મોકરનાર સુધી, એ આખું રણ જ છે, નકામી જમીન છે. તો ખાલી માટી ગારો કઢાવી નાખો. હું નાનો હતો ખાડીમાં નાવા જતો તો 10 થી 12 ફૂટ પાણી તો બ્રિજ થી નીચે એટલી ખાલી જગ્યા રહેતી, 12-13 ફૂટ પાણી ભરાતું અને આશરે 20 ફૂટ ગારો છે અંદર. ચૂનાની ભઠ્ઠી જે હતી ને એના જે ભરતી પડી હતી એ ભરતીના કિનારા સુધી એટલે પાણી ભરાતું ને આટલી ઊંડાઈ હતી. અત્યારે આખી ખાડી બુરાઈ ગઈ છે. માત્ર ગાર કઢાવવાનો છે, માટી કઢાવવાની છે. સસ્તામાં સસ્તો ડેમ આપણે પોરબંદરનો થાય અને બાભાઈનું ખુદનું ખાતું છે. એટલે મેં કીધું આ બાભાઈ કામ કરવા જેવું છે. તો મને કે હા, કે
વિચાર તો સારો છે કે કરવા જેવું કરો. પછી કે વિચારશું. ઠીક છે ભાઈ, મેં તો સલાહ દીધી મને જે ખુજ્યું એ હકીકતે જો એ કર નાખે. અને જે આ બ્રિજ છે કરલીનો, એનો પૂર્વ દિશાનો કિનારો છે, ત્યાંથી ફરતું પાણી સંદીપની વિસ્તારનો જે એરિયો કહે છે આખું ફરતું પાણી છે. ત્યાં આખો ત્યાં રિવરફ્રન્ટ બની શકે, આખું નવું પોરબંદર ત્યાં ઊભું થઈ રહ્યું છે. આજે ત્યાં રિવરફ્રન્ટ કરી નાખે એકદમ ઝડપથી એ સિટીનો વિકાસ થવા માંડે, ડેવલપ થવા માંડે. તદુપરાંત અહીંથી જે ચૂનાની ભઠ્ઠીથી માંડીને છે કડીના પુલ સુધી આ વિસ્તારની જે જમીન છે તો એના ભાવ અત્યારે 15-20 હજાર ભાવ બોલાય છે. સીધા 50-60 હજાર ભાવ થઈ જાય તો એ પબ્લિકને ફાયદો થાય છે, એની જમીનના ભાવ વધી જાય છે. પછી નૌકા વિહાર ચાલુ કરીએ તો સુંદર મજાનું ફરવાલાયક સ્થળ, ઉપકરણ સ્થળ, નૌકા વિહાર હોય. આપણે આબુ જાય તો હાલો હાલો ઘડી કાઢી નૌકામાં બેસીએ તો આપણે ઘરને આંગણે બોટિંગ થઈ જાય, ફરવાલાયક સ્થળ થઈ જાય, પોરબંદરની સુંદરતા વધી જાય. તો બધી વાતે લાગશે ને ઓછામાં ઓછી ખર્ચે થાય. અને જે આ ગાળો ને માટી એના પર પૈસા ઉપજે, કારણ કે નદીયું ખાતર છે, બધો કાપ ઢળે નહીં ભરાણો છે. તો બધા ખેડૂતને એ કામ આવી જાય અને એના પૈસા ઉપજે. ખાલી ભાટ સુધી ગાળો કાઢવાનો અને સસ્તામાં સસ્તો ડેમ બને એમ છે. તો આપણે બધા સાથે મળી અને જો તમારો બધાનો સહકાર હોય તો હું આગેવાન લેવા તૈયાર છું, હું કરીશ બધું, પણ તમારો સહકાર જોઈએ. અને આપણે 24 કલાક પાણી મળતું થઈ જાય. અવડો મોટો ડેમ, આપણે ચિંતા ન રહ્યો. ખંભાળા ડેમની ચિંતા રહી છે કે જો એ પાણી બધું વાપરી નાખશું અને વરસાદ ન થયો તો ક્યાં જશું. એટલે આપણે પાણી બચાવી રાખવું પડે છે અને એમને બચાવીને એમને પાછું જેમ આવે ને જાય એ થાય. અહીંયા 100% પાણી વાપરી નાખો. આપણે વરસાદની હંમેશા પોરબંદરમાં અછત રહી છે તો આપણે વરસાદની જરૂર નથી. ઉપરવા વરસાદ પડે તો ભાદરમાં પાણી આવે છે અને 2 વખત આ ઘેડ છલકાય છે. એટલે ઘેડ છલકાય ઓટોમેટિક આખો ડેમ ભરાઈ જાય. એટલે બધું પાણી વાપરી નાખવાની રાખીએ તોય ચિંતા નથી. એ ઉપરાંત આપણે કરલીના નાનો એવો ડેમ બનાવ્યો, ત્યાં બંધ કર્યું તો આખા વિસ્તારમાં મીઠા પાણી થઈ ગયા. નહીં તો ખારા પાણી હતા. આજે 18 ફૂટે આપણે પાણી મળે. જો આ ડેમ બને તો પોરબંદર આખી સિટીમાં મારું માનવું છે કે તળ મીઠા થઈ જાય. તદુપરાંત બોખીરા, જુબેલી, ખાપટ, જેઆઈડીસી, હનુમાન રોકડિયા વિસ્તાર બધા તળ મીઠા થઈ જાય અને પાણીનો આપણે બિલકુલ ચિંતા ન રહી. અને પાણી તો આપણે બધાને જોઈએ, પૈસાદાર નહીં જોઈએ છે તો આ પૈસાદાર નહીં લાગુ પડે છે. તો એક આ ડેમ બનાવવા માટેનો આપણે રજૂઆત કરવાનો વિચાર છે. એ ઉપરાંત આપણે જે મફતિયાપરા છે, સરકારી જમીન ઉપર આજે બધાએ મકાન બનાવી લીધા છે. નરસન ટેકરી છે, આ છે, આ પાટાથી આ બાજુ ખાડી સુધી 80% સરકારી જમીનમાં મકાન બનાવેલા છે. તો આપણે નગરપાલિકાના બાવભાઈની ભાજપની નગરપાલિકા છે એને પણ આપણે વિનંતી કરી રજૂઆત કરીએ. નગરપાલિકાના પ્રમુખને કહીએ, છાયા પોરબંદર 2 નગરપાલિકા પ્રમુખને કે ભાઈ જંત્રી મુજબ કિંમત નક્કી કરી અને 50% સબસિડી આપી અને બધાને દસ્તાવેજ કરી આપો. તો તમે હિસાબ કરો નગરપાલિકાને કેટલો રૂપિયો મળે. જે રૂપિયો આપણે પ્રજાને વાપરવા કામ આવે, રોડ રસ્તા બનાવો, ખાડે ગયા છે આખા રોડ રસ્તા, તો એ પૈસાને એમાં ખર્ચ કરો. નગરપાલિકાની આવક થાય, સરકારની સ્ટેમ્પ ડ્યુટી મળે
અને જે આ ગરીબ માણસો છે જેના પાસે નથી ઘર લેવાની તેવડ એની જ આવી રીતે બનાવે છે મકાન. ખાડીની અંદર તમે એ બાજુ જાઓ ને, ખાડીની અંદરમાં પાણીમાં મકાન બનાવ્યા, બિચારે જવાના રસ્તા ભરતી ભરી ભરી ખાલી જઈ શકે છે. હવે એ ક્યાંથી મકાન લઈ શકે? તો એવી પરિસ્થિતિ વાળા આ બધા છે જેને મકાન લેવાની ત્રેવડ નથી, એ લોકોએ જ આ સરકારી જમીન ઉપર મકાન બાંધી જાય. તો એ લોકોને ઘરનું ઘર થઈ જાય, એ લોકોને નિરાશ થઈ જાય. આ તો અત્યારે સારું બાંધકામ નથી કરી શકતા, બાંધકામમાં સુધારા નથી કરી શકતા. ક્યાં પૂછક જીવે ક્યારે પાડી નાખશે, આ પાડી નાખશે તો બધું જાહે આપણું. તો એ પણ સારા મકાનો બનાવે, સિટીની શોભા વધે. સારા મકાનો તો સિટીની શોભા વધે છે. એટલે એક આ વિચાર છે, આ 3 મુદ્દા. અને જે આ જિલ્લા કક્ષાની ઓફિસો અહીં લઈ આવી, અને જે ચામડીના રોગના ક્લાસ 1 ની જગ્યા નથી અહીંયા, તો એ પોસ્ટ ઊભી કરાવી. એટલે આટલું કામ પ્રાઇવેટમાં લીધું છે. અને નો રાજકારણ, આમાં કોઈ રાજકારણ નહીં. હું તમને વચન આપું છું, હું ચૂંટણી ક્યારેય લડવાનો નથી. મારે ચૂંટણી લડવી નથી. મને સત્તાની જરૂર નથી, મને મોહમાયા નથી. આની પેલા ધારાસભ્ય બન્યો હતો, હું લંડન હતો, બહુ સુખી હતો. ત્યાં મારે 1 એકરનો બંગલો છે, બહુ કમાતો હતો. ત્યાં ગાડીનો ધંધો કરતો, સેકન્ડ હેન્ડનો. 150 પાઉન્ડ થી મારીને 2000 પાઉન્ડ એક ગાડી હું કમાતો. ત્યાં ભગવાને બહુ સાથ મને આપ્યો હતો, બહુ પૈસો કમાતો. પરંતુ અહીંયા મને બધું ભરાવવામાં આવ્યું કે ભાઈ અહીંયા તકલીફ છે, હવે કોઈ સંતોકબેન સામે ઉભે નહીં તારા સિવાય નહીં. અને આજે સંતોકબેન ના જે માણસો, સંતોકબેને શું કર્યું, કેને કઈ કર્યું? સંતોકબેને કઈ નથી કર્યું. કોર્ટમાં તો તોય બનાવી દીધા. આજે એના જે નીચે કામ કરતા હતા, તમે ઓળખો છો, નામ નથી દેવા માંગતો, લુખા હતા, અત્યારે એ કરોડો રૂપિયા બનાવીને બેઠા છે સંતોકબેને નામે. અને એના ત્રાસને હિસાબે જ પછી હું આવ્યો કે ભાઈ હવે શું કરું? તો કાને સત્તાથી દૂર કરીએ તો જ. માનતા નથી, કારણ કે ઓલા હારા તો ચડાઈ જાય કે એ તો તમારો ફેદો કરે છે. ત્યારે હું આવ્યો, ત્યારે આ ક્યાં ગયા હતા બધા ટિકિટ માંગવાળા? ગોગનભાઈ રબારી ગરગાવી દીધી ટિકિટ, કોઈ લેવાય ત્યાં નતું. હું એ માટે ચૂંટણી લીધો. જો મારે ધારાસભ્ય બનવું હોત તો અત્યારે તમે બધા સમજી શકો છો, એ સીટે વર્ગી રહેવું હોત તો 1998 મેં હિરલેની ઉભી રાખી દીધી કે તું ચૂંટણી લડી. બધાને કીધું મેં કે સારો ઉમેદવાર આપું છું, એજ્યુકેટેડ છે, આશ્રમમાં મોટી થઈ છે, સેવાભાવી છે. અને પાછું હું અહીંયા મારે અર્જુનભાઈ ને ટિકિટ નો વાંધો પડ્યો તો મારી ટિકિટ કાપી તો અર્જુનભાઈ હું હરાવા ઉભો થયો. એટલે હું અહીંયા ચૂંટણી લડ્યો તો મારા અડધો ટાઈમ અહીંયા ગયો, અડધું મારું લશ્કર અહીંયા રહ્યું મહેનતમાં. અને પાછું કોઈને ખબર નથી કે ભૂરાભાઈ બીજા લગ્ન કર્યા છે. અને એક પત્ની હોય ને બીજી લઈ આવે તો સામાન્ય રીતે માણસને હૂક ચડે. પેલી જ આમ મગજમાં હશે કોઈ એવી બાઈ તો આવી હશે ને. અનુભવ હવે ખ્યાલ આવ્યો બધાને. તો ન તેના મત નથી કોઈને ઓળખતું. ઓલા લોકો પ્રચાર એવો જ કરતા હતા. અને છતાં પણ હું જયારે ચૂંટણી જીતો ને ત્યારે 28,000 મત મેં મેળવ્યા હતા અને હું વિજય પામ્યો હતો. હિરલ ચૂંટણી લડી 21,500 સુધી તો ગણતરીમાં આગળ વધ્યું હતું. પછી અને મારી દીકરીને સાંજી હતી, અમે બે ગણતરીમાં પણ નતા ગયા. અને મારા માણસો તો કે ભાઈ હવે આપણે હારીએ શું કરું, ભાગી આવીએ. તમારી મરજી, રોકાણ ભાગ્યો તો ભાગી આવો. કે હવે જે છે 1.5 રાઉન્ડ બાકી છે, એ કે બધું આપણે મળે તો આપણે જીતતા નથી, તમારી મરજી, તો ભાગી આવો. ભાગી આવ્યા તો 21,500 મત તો હિરલ ને મળ્યા હતા ને હું જીતો તો ત્યારે 28,000 મત મેં મેળવી, મેં વિજય થયો. જો હું ત્યાં ઉભું તો મને કોન્ફિડન્સ છે કે 100%
ભાજપ મારી સામે જીતે નહીં અહીંયા. અને હું એવો મૂર્ખ માણસ નથી, હું એવો મૂર્ખ નથી કે બે જગ્યાએ ઉભા રાખી દઈએ ને જીતી જાઉં નામ છું. આ વસ્તુ સમજી શકું છું. મારે ધારાસભ્ય તરીકે જો ચોટી રહેવું હોત, હોદાનો મને મોહ હોત, તો હું 100% ત્યાં ચૂંટણી લડું ને હું જીતું. અને આપ સૌ બુદ્ધિશાળી માણસો પણ સમજી શકે છે. પણ મને ખરેખર કોઈ દી એવો મોહ જ નથી હોદાનો કે ભાઈ મને હોદો જોઈએ. હરદ્વારમાં મારો મેયર સમાજ હતો, ડિપોઝિટ હતી 19 લાખ રૂપિયા મેં આપ્યો. મને કે તમે પ્રમુખ બનો ટ્રસ્ટના. હું કે ભાઈ હું ત્યાં કોઈ આવવા નથી, કામ કરવાનું નથી, તો પ્રમુખ બનીને શું કરું? જે કામ કરે એને બનાવો. એટલે મારો કારણ મતલબ મને હોદાનો કોઈ મોહ નથી ક્યારેય. અને હું કહું છું કાકા કેવું શું કરવા પડે છે? મને વાત મળી. અમુક જે વિરોધ કરવાવાળા છે એ કહે કે ભૂરાભાઈ કે ચૂંટણી લડવી તે એનું પ્લેટફોર્મ ઊભું કરે છે. અરે તમે કરો ને તો ખર્ચો કરો ને, પ્લેટફોર્મ કે ઊભું કરે છે. તો આમાં પ્લેટફોર્મ ઊભું કરવાની ક્યાં વાત આવી? પહેલેથી જ અમારા ખાનદાનમાં છે. મારા નાના બાપુ કોટડા રહેતા, ગમે તે સાધુ સંતો આવે ને પગચંપી કરે, રોટલા ખવડાવે, સેવા કરતા. એની દીકરી મારી માં જીવીમાં. મારા બાપુ, મારા ફાધર મુંજા બાપા ઓડદર ગોરખનાથની જગ્યામાં 12 વર્ષ સુધી ખંભે કાવડ ફેરવી રામ રોટી માગી અને સાધુ સંતોને ખવડાવતા અને આખા ગામના કૂતરાઓને રોટલા ખવડાવતા. ત્રેવડ નથી, માગીને પણ રોટલા ખવડાવતા. 12 વર્ષ સુધી ચેલેન્જ, જેની તપાસ કરવી કરી લે. એ પછી મારા મોટા ભાઈ અર્જુનભાઈ 1967 થી એક ગાડું ભરી અને લીલું નાખે મેમોરાળામાં. અને અર્જુનભાઈ ની સજા પડી, મારા માએ એ ચાલુ રાખેલો. મોરારી બાપુ ને સત્તા હતી ત્યારે બધી જ્ઞાતિએ પોતપોતાની જ્ઞાતિનો જમણવાર કરેલો. અર્જનભાઈએ મેર બોર્ડિંગમાં સર્વ જ્ઞાતિનો કોઈ પણ આવે એનો જમણવાર ચાલુ કર્યો હતો. અને જે સાધુ સંતો ભિખારી માગણ ત્યાં મેળો જામતો જમવા માટે, એને હું આ પ્લેટફોર્મ ઉપર કર્યું હતું. અત્યારે પણ હું જયારે જેલમાં છૂટ્યો 1984માં, પ્રગાપા મારી પાસે આવ્યા, મને કઈ આપવું? મેં 500 કાઢીને આપ્યા. અને હું ગુરુવાર ઉપવાસ હતો. હું દર ગુરુવારે મારી ઓફિસેથી 500 રૂપિયાની વસ્તુ લઈ જવાની. હવે તેથી મારે ચૂંટણી લડવી હતી તો હું પ્લેટફોર્મ ઊભું કરું. ગોળસર નાગા ભગત છે, દર મહિને ત્યાં 10,000 નું રાશન પાણી મોકલું ચીજ વસ્તુ. મને જે પેલા હું બધાને આપતો, મદદ કરતો રોકડી. પછી મેં આ ચાલુ કર્યું કે ના ના ખરેખર જરૂરિયાત છે એને આપવાનું. તો ફાળો બંધ, કોઈને રોકડા આપવા નહીં. તો બોલતો નથી, આ બધું કરું છું કે દાંત ન હોય, બુઢા હોય ને 32 કરાવી દઉં છું, બેરોમીટર લઈ દઉં છું, લંગડાને સાયકલ લઈ દઉં છું, વ્હીલચેર આપું છું. જે મને એમ થાય કે આ કરવા જેવું છે એ હું કરું છું. અને કહે છે કે પ્લેટફોર્મ, અને હોય છે દરેક જગ્યાએ એવા માણસો હોય છે. કોઈ અદેખા હોય કે ભાઈ આનું નામ ક્યાં સારું બોલાય, તો એ માટે કરતા હોય છે. માનવ જાતનો સ્વભાવ ખરો. ઘણા છે માણસો એવા હોય છે. એક માણસ હતો એને ભગવાન પ્રસન્ન થયા, માગતો કે હું જે ઈચ્છું એ મને મળે. તો કે તથાસ્તુ. પછી કે શરત એ, તું માગ ને તને મળે ને એનું ડબલ તારા પાડોશીને મળે. તો બોલે કે મને આવો બંગલો સરસ બનાવવો મળે. તો બંગલો બન્યો તો પેલા પાડોશીને 2 આડું બાજુ બંગલા. મારે આવી સરસ ગાડી તો ઓલાને 2 ડબલ ગાડી. જે ઓલો માગે એ 2 મળે. તો એ ભગવાન પાસે કે ભગવાન આ તો ના હાલે. તો એ કે આપણી સરસ છે. તો કે હું જે માગું એમ મળે ને ડબલ. તો કે મારો એક હાથ કપાય, એક પગ કપાય ને એક આંખ કાઢી થઈ, તો એની 2 ભૂલી જાય ને. તો હા તો કરી નાખો. માણસને અદેખા માણસ હોય છે, એ પોતાનું નથી જોતો.
ઘણા હોય છે એવા દેખાય, ગમે એવું સારું કામ કરું ને તો એ દેખાય. આજે આ કોંગ્રેસ, નરેન્દ્ર મોદી ઘણા હશે સારા કામ કરે, કતું યોજના કાઢે છે ગરીબ માણસો માટે, ઘણું ઘણું કરે, આપણે જોઈએ છે. એકની બિરદાવે, વિરોધ જ કરવો કઈ એમ કરે, એટલે એ તો એનું કામ. અને આ તો મારે કહેવું પડ્યું કે આ માટે. અને હું જેલમાં હતો, મારું રસોડું પ્રાય ચાલતું જ. પોરબંદરનો કોઈ પણ માણસ હું જે જેલમાં આવે એને મારે રસોડે મેં ખવડાવ્યા છે. તે દીનો હું ખવડાવું બધાને, મને ખવડાવવાનો પહેલેથી શોખ. આજે કરસનદુલ્લાને પૂછ્યું તો પૂછી જોજો, એનો ભાઈ મેણંદુલ્લા કરસનદુલ્લા જામનગર જેલમાં સજા લઈને આવ્યા હતા PSI ને મારવામાં. એને પૂછી જોજો કોઈ દાલ રોટી ખાધી? મારે રસોડે મારે ખર્ચે મેં એને ખવડાવ્યા. એટલે પોરબંદરનો ગમે તે માણસ આવે, હું જે જેલમાં હોય ત્યાં બધાને હું ખવડાવતો. ત્યાં ક્યાં પ્લેટફોર્મ મારે બનાવવાનું હતું? એટલે કોઈ આવી વાતોથી ભરભાઈ નહીં. અને હું તમને આ મારે એ માટે જ કેવું પડ્યું કે મારે કોઈ ચૂંટણી લડવી નથી, હું ક્યારેય ચૂંટણી લડવાનો નથી. માત્ર સમાજના કામ થાય એટલા કરવા છે. અને આપણે રજૂઆત કરશું, આગેવાની હું લઈશ. અને છતાંય જો કામ ન કરે તો આપણે એક જ વસ્તુ કરવી જોઈએ, તાકાત આપણી બતાવવી પડે. તો અમે તમારા વિરુદ્ધમાં, તો મત નથી દેવા. એક પ્રજા માટે એક સહી નથી કરવા ત્યાં, તો તમને શું કરે મત દઈએ? આપણો પ્રતિનિધિ છે એ. આપણે બધા સાથે મળી અને આપણે પસંદ કરી કે અમારો અવાજ સરકારમાં એ પહોંચાડે. આપણા વતી આપણો પ્રતિનિધિ છે. અને જો એક સહી કરવા તૈયાર ન હોય તો એના વિરુદ્ધમાં, તો નથી દેવો મત. દેવરાવો હોય નથી, દેવો નથી, દેવા દેવો નહીં. જો કામ કરી દે બધાય તો આપણે ન્યુટ્રલ, તો એના પક્ષમાં નહીં ને વિરોધમાં નહીં. આપણે કોઈ પક્ષમાં નહીં જવાનું. ન કરે કામ કરાવવા માટે આપણે આ દબાણ લઈ આવવું પડે. લગભગ તો વાંધો ના આવે, થઈ જશે કામ, થશે કામ. સાવ સહેલા છે આ કામ, મોટા નથી. મારે મન સાવ સહેલા છે. અને કોઈ ના પડે તો બાબાઈ પોતાનું છે ખાતું. અને આરોગ્ય મંત્રીને કહે તરત ભરતી છે, એક જ ફોન કરીને લિસ્ટ મોકલી દે, 100% ફટાફટ ઓર્ડર થઈ જાય. તમને એક દાખલો આપું. હું ધારાસભ્ય હતો, 11 તારીખે હું ટાટામાં છૂટ્યો. 12 તારીખે અહીંયા એન્જિનિયર પાણખાણીયા ગયો હતો, મારી ઓફિસે બેસતો મને કામ આપતો કોન્ટ્રાક્ટમાં. મને મળવા આવ્યો, મને વાત કરી. મને કે ભૂરાભાઈ કામ કરવા જેવું છે. હું શું? તો કે ભાદરનો ત્યાંના સરાળિયા વચ્ચેનો બેઠો પુલ છે ને ઊંચો કરવાની જરૂર છે. એકદમ સરસ. મને ઉગી ગયું મગજમાં. હિરલને કહું લખતો લેટર પેડ ઉપર. લેટર પેડ ઉપર લખીને સીધો ગયો CK રાવલજી મિનિસ્ટર હતો. હું કે ભાઈ મારે આ પુલ બનાવવાનો છે. એ કે બનાવી આપશો? બનાવી આપશું નહીં, બનાવવાનો છે. કહું ભાઈ કે બનાવશું ને? બનાવશું નહીં બાપા, મારે અત્યારે બનાવો પુલ. તો કે બરાબર બજેટ વહી ગયું કે અત્યારે આયોજન કરવું પડે. હું કે જો સાહેબ આયોજનની વાત કરો ને, અમે એક પ્રશ્ન વિધાનસભામાં પૂછીએ, ખટારીઓ ભરાઈને ફાઇલો આવે છે. આયોજન કરવું તો તમે ઓર્ડર કરો, અઠવાડિયામાં આયોજન થઈ જાય. એ કઈ વાત સાચી? પૈસા ક્યાંથી કાઢો કે બજેટ ફળવાઈ ગયું. હું કે જો અમારા વિસ્તારની અંદરમાં ઘણા ડેમ છે, ઘણા પુલ છે, એના ખાતમુહૂર્ત થયા છે, 2 વખત ખાતમુહૂર્ત થયા છે. પૈસા બજેટમાં ફળવાના પણ બન્યા નથી. તો એ પૈસા ક્યાં ગયા? બીજા ધારાસભ્ય મારા જે હશે એના વિસ્તારમાં ખેંચી ગયા. તમે ગુજરાતી ગમે તે પુલ કાપો, જેનું બજેટ ફળવાનું હોય એ પુલ કાપી નાખો, એ પૈસા ખર્ચી નાખો. મને કે એ વાત સાચી છે, બનાવી નાખશું. અને એક જ વર્ષ શંકરસિંહની સરકાર રહી હતી, એ આયોજન થઈ ગયું, ટેન્ડર બહાર પડી ગયા અને કામ ચાલુ થઈ ગયું હતું. તમે ટાઈમની તપાસ કરવાની છૂટ છે. કામ ચાલુ થઈ ગયું, બ્રિજ બની ગયો. એટલે આ કોઈ મોટા કામ નથી, પણ આપણે કરાવવા જોઈએ. નબળાઈ આપણી છે. પ્રજા કઈ બોલતી કે આપણે હું. અને જો કોઈ કરવા માંગે તો એનું સાંભળે શું કરા? ઘણા બીએ છે કે નકામ રાજકારણી કેમ મળી લાગુ, હારા કોઈ હેરાન કરશે. તો મારે એનું કોઈ કામ નથી. હેરાન કરો એ મને ભલે કરી લે ગમે તે, મને એની પડી નથી.
તો આ પ્રજા માટે કંઈક કરી છૂટવું, પણ તમારો બધાનો સહકાર હોય તો જ, નહીં તો ન થઈ શકે. અને બીજા એવા ઘણા પ્રશ્નો ભવિષ્યમાં ઉપસ્થિત થશે. દાખલા તરીકે આ ગટરો ખોદાય અત્યારે ઠેક ઠેકાણે ખોદીને મૂકી દીધી, તો ત્યારે આપણે આ સેવા સમિતિ અવાજ ઉઠાવવાનો કે ભાઈ એક રસ્તો ખોદો, એ બુરો માથે રોડ ફેરવો. આ તો રોડ ફેરવો તો કાંકરા ઉડે રોડ પર, મોટરસાયકલો સ્લીપ થાય છે. કાંકરો મોટરસાયકલ આવ્યો તો સીધા પડે અને એ કાંકરા ઉડ્યા જ રાખે રોડ ઉપર. રોડ ફેરવો પછી બીજો રસ્તો ખોદો. આ રસ્તો ખોદ્યો તો માણસ અહીંથી જઈ શકે, એ ખોદે તો અહીં થઈ ગયો હોય. પોતાના વ્હીકલ ઘર સુધી નથી લઈ જઈ શકતા બિચારા, તો બહાર ક્યાં ક્યાં મૂકવા એને. એટલે આવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એના માટે પણ આપણે કમિટીએ ભેગું થવું, એમાં આપણે ચર્ચા કરવી, નિર્ણય લેવો અને સર્વસંમતિ હોય તો આપણે આગળ વધવું. અને આ તો તમને વચન આપું છું કે હું કોઈ દી ચૂંટણીમાં ઉભાનો નથી. બીજું આ બિરલા ફેક્ટરી બંધ થઈ હતી, 52 દિવસ તાળું લઈ ગયું હતું, ત્યારે મેં ખોલાવી અને ભગુભાઈ દેવાણી એક નિવેદન કરતા અને એક પારેખ બાપા બેનું આવતું અને તાળું જ મારવા માંગતા હતા. મેં જોયું, હું સતત 3 દિવસ ત્યાં બધું અને યુનિયન મેનેજમેન્ટ બધું ત્યાં જ હતું. રાજકારણ મિટિંગો થતી તો એનો શ્રમ મંત્રી વગદાવેડા જ કરે. એટલે હું ખીજાણું કે ભાઈ તમે આ વગદાવેડા કરો, આમ નહીં ખુલે બિલ્લા. પછી ગયો સીધો શંકરસિંહ બાપુ પડકે, સીધો ચેમ્બરમાં કહ્યું બાપુ કે આવી રીતે છે ને સંમંત્રી હવે બેવલો થાય, આ રીતે ન થાય. અમારે પોરબંદરમાં હું બિરલા અને મચ્છીની છૂટ આપી દીધી હતી, તો તાઈનો બિયારણ કે ઉપાડી ગયા હતા. અને જો તમે તેથી વાંચ્યું હોય તો મેં આ વિરોધ કર્યો હતો, પેપરમાં આવ્યું હતું કે ભાઈ આ છૂટ ના આપવા, બિયારણ હીકે લઈ જાય. તો આપણે મચ્છી અને બિરલા ઉપર પોરબંદર બેસ. હું કે આ તમારો સંબંધી વહેલો થાય, હું મને આ બિરલા પેલું જોશે. સીધા શંકરજી બાબુ ફોન ઉપાડીને સીધું મેનેજમેન્ટ વાત કરાવો. વાત કરી કે તાળું ખોલ નાખો, કે ઓલા દલીલ કરતા મારે કઈ નથી સાંભળવું, તાળું ખોલ નાખો કે બસ કઈને મૂકી દો ફોન. બસ કે આ બરાબર. બીજા દિવસે એ બિરલા ખુલી ગયું. નહીં તો કંપનીને ફાયદો થતો હોય શું હોય ખબર નહીં, પછી તાળું મારી દેવાના હતા. તો મારે ક્યાં ભાઈ તે દી હતું મને હું બિરલા ખુલ્લું રહે કે બંધ તો મને ફાયદો. એટલે ફરી હજી છેલ્લી વખત કહું કે હું ચૂંટણી ક્યારેય લડવાનો નથી. હું ક્યારેય આમાં રાજકીય તરીકે આ સંસ્થાનો ઉપયોગ કરવાનો નથી. તટસ્થ રીતના ને તમને લાગે 100% તટસ્થ હશે આ તો સાથ દેવાનો, તમને ગંધ જરાક આવે તો નહીં દેવાનો. એટલે એટલું કઈ હું વિરમું છું. તો બધાને વિનંતી કરું છું કે દરેક સોરી હવે એ અધૂરું રહી ગયું. આપણે બધા અને જે આ અત્યારે પેશકદમી છે, નરસણ ટેકરી છે, અહીંયાથી આખું 80% બાજુ છે, બધી જગ્યાએ સરકારી જમીનો વસાહત કરીને બેઠા છે. તો એ લોકોને આપણે નગરપાલિકા છાયા અને પોરબંદર નગરપાલિકા પ્રમુખને આપણે વાત કરીએ, વિનંતી કરીએ, દબાણ કરીએ, બાબુભાઈને કહીએ, કારણ કે બાબુભાઈની છે ભાજપ સરકારની, તો એ જંત્રી મુજબ ભાવ કાઢી ને 50% સબસિડી આપી અને બધાને પોતાના એને ખર્ચ કરી દે અને દરેક પોતે ઘરવાળા બની જાય, મકાન માલિક બની જાય. તો આ 3 મુદ્દા અને એક આ જે આપણે પોરબંદરમાં જિલ્લા કક્ષાની અને ચામડીના રોગના નિષ્ણાતની ક્લાસ 1ની પોસ્ટ આપણે તાત્કાલિક ઊભી કરાવીએ વગેરે જે કંઈ હોય તો આગળ આપણે કામ કરશું. અને સૌ બધાને હું વિનંતી કરું છું કે આ કોઈ નાત જાત ભેદભાવ વગર આ છે, સમાજ સેવાની છે, બધાને લાગુ પડે છે. તો બધી જ્ઞાતિના પ્રમુખો છે, ડાયસ ઉપર બેઠેલા બધા આગેવાનો ભાઈઓ છે, એ પોતપોતાનું મંતવ્ય જણાવે અને
મારી વાત જો ગળે ઉતરતી હોય, સંગઠન કરવું હોય તો મને ટેકો જાહેર કરે. આગેવાની હું લેવા બેઠો છું, અહીં બીએસસી આગેવાની લેતા, તો એ માટે હું બેઠો છું. તો બધાને વિનંતી કે બધા પોતપોતાનો અભિપ્રાય આપે. એટલું કઈ વિરમું છું. જય હિન્દ, જય ભારત.